પારડીમાં ઝૂંપડીમાં બેસી જમી રહેલ કિશોરના અકસ્માત કેસમાં કન્ટેનર ચાલકના જામીન નામંજૂર। પારડી હાઈવેના સર્વિસ રોડને અડીને બની રહેલ કેપિટલ હબ બિલ્ડિંગમાં શોપ અને ઓફિસ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કામ કરતા કામદારો હાઈવેના સાઈડે પડાવ રાખી ઝૂંપડીમાં રહેતા હતા। ત્યારે ગત 6 ફેબ્રુઆરીના રોજ બપોરે ઝૂંપડીમાં બેસી ભોજન કરી રહેલા કિશોર ઉપર કન્ટેનર પલટી મારતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। કન્ટેનર નંબર MS06BD1360નો ચાલક પૂર ઝડપે કફલર રીતે નશાની હાલતમાં હંકારી લાવી વિપુલ સોમસિંહ ડીડોળ ઉંમર વર્ષ 15 રહેવાસી રાજસ્થાન ઉપર કન્ટેનર પલટી મારતા મૃત્યુ થયું હતું। કન્ટેનર ચાલક હૃદય નારાયણ વર્માની પારડી પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ જામીન ઉપર મુક્ત થવા વાપીની 3rd એડિશનલ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે સામે સરકારી વકીલ રાકેશ ચાપાનેરિયાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયાધીશ પુષ્પા સૈની આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો। ત્યારે અકસ્માતને આજે 13 દિવસ વીત્યા છતાંય બિલ્ડરની ઓફિસ આજે પણ હાઈવેના માર્જિનમાં ઊભી કરાયેલી છે, જેને હાઈવે દ્વારા હટાવવામાં આવી નથી। ત્યારે હાઈવે અને બિલ્ડર શું બીજા અકસ્માતની રાહ જોઈને બેઠા છે, એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।